તો બધાને જય શ્રી રામ. હું કઈ YouTube ફેમિલી મજામાં ને આપણો બ્લોગ જે તે મજામાં જ. તો મિત્રો આપણો આજે ડે 6 આપણો YouTube ચેનલ બનાવવાનો બ્લોગ બનાવવાનો. જો ભાઈ આજે તમારી માટે ભાઈ સરપ્રાઈઝ લાવ્યો છે જો. તો મિત્રો આ છે સેલ્ફી સ્ટિક. હવે આપણે જો આને બધું તમને દેખાડું. આનું બધું જો પહેલા તો આ નીચેથી આમ થઈ જાય છે. હવે જોજો આમ થઈ ગઈ આ મોટી આટલી જોઈ આમ ઊભા રહી હગે કે જો આ ઉપર થઈ જાય એવી છે. તો હમણાં આપણે આમાં ફોનથી આપણે બનાવશી તો જોઈ લે શકો છો. આપણે આને આમ પકડી શકીએ. જોઈ લો જો આમ પકડી શકીએ આપણે આમ બ્લોગ બનાવી પણ શકીએ. મેં આને મંગાવ્યું મીશોમાંથી. મેં 6 તારીખ 5 તારીખે મંગાવ્યું હતું 13 તારીખે કાલે આવી ગયું. એટલે જોઈ શકો છો આ ગમે ગમે એમાં રહી જાય. થોડી ગમતી જગ્યા હોય પણ એટલે તમે મંગાવી શકો છો. સ્ટીક બહુ સારી છે અને એને જો એક આ પણ આવ્યું હોય નીકળતું નથી. જો આવ્યું હે અને હે ને આપણે ફોન ની ભેગો પહેલા કનેક્ટ કરી દેવાનું બ્લૂટૂથ માં. પછી આપણે હે ને આ જે આ રહ્યું ને એનથી આપણે દબીએ એટલે કેમેરો ચાલુ થઈ જાય. પાછું દબીએ એટલે બંધ થઈ જાય. તે આપણે ફોટો પડી શકીએ. હવે તો આમાં હમણાં આમાં ફિટ કરી દો પછી તમને મળું. બાય. તો મિત્રો જો અત્યારે હું આ સેલ્ફી સ્ટિક માં મેં ફોન લગાડી દીધો. કેટલું લાંબુ દેખાય છે તો આપણે થોડુંક લાંબુ કરી નાખી. જો આ આપણે જો બધું દેખાય તમને. તો હવે જ આપણે હવે જમવાનું થઈ ગયું. હવે આજે શનિવાર છે. તમને પપ્પા બોલાવે તો હવે આપણે જમવા જાય. હાલો. તો મિત્રો આ સેલ્ફી સ્ટિક મને બહુ મદદ કરે છે. મારે આમાં ફોન પકડવાની કોઈ જરૂર નથી. હવે જાણો તમને હું આખો દેખાતો જઈશ. તો ભાઈ અત્યારે આપણે હેઠ આવી ગયા છીએ. જોયો મને કેલા કરા તને દઈ દઉં. શું ખાવાનું છે તારે? તો ભાઈ અત્યારે તમારો ભાઈ ઉઠી ગયો છે. 4:30 થઈ ગયા. અત્યારે હવે આપણે ચા બનાવવાનો છે તો આપણે બનાવી નાખી. હાલો. જો દૂધ નખાઈ ગયું છે. હવે આપણે પાણી નાખી દઈએ. આપણે પાણી નાખી દીધું. હવે તો આપણે અહીંયા લઈ લેવી સગડી ઉપર લઈ લીધી છે. મેન વસ્તુ ખાંડ અને ભૂકી નાખશી. અહીંયા આવતા રહ્યો. જો આપણે ખાંડ નાખી દીધી છે. હવે ભૂકી નાખશી આપણે. અત્યારે બધું રેડી થઈ ગયું છે ભાઈ. હવે આપણે કરશી ચાલુ સગડી. આને આપણે મૂકી જો મિત્રો અત્યારે ચા બને છે. તો ભાઈ અત્યારે આપણે આ બે વસ્તુ લઈ લીધી છે અને આપણે અહીંયા ચા ચાલુ થઈ ગયો ગરમ થવાનો. ધીમે ધીમે થતો જશે. આપણે લેસન થઈ ગયું. મારા મમ્મી ગયા છે અત્યારે ગામમાં. એટલે જો હમણાં ચા થઈ જાય. તમારા ભાઈને હે ને ચા કરતા આવડે છે. એ અમને સમજતા જ 5મું ધોરણ ભણે એટલે કાંઈ નહીં આવડતું. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. એટલે તમારા ભાઈને ચાય તે આવડે છે એટલે જ્યારે પીવો હોય ત્યારે બનાવી નાખવાનો. જો ચાની ઉફાણ આવી છે. જોઈ લ્યો દેખાતી જ છે. એટલું ઊંચું રાખ્યું છે. બહુ જાજુ ઊંચું ન રાખાય નકર બહુ ઊંચું દેખાય. જો તો પછી જો ચાની ઉફાણ આવી ગઈ. તો મિત્રો જોઈ શકો છો કે ચા બની ગયો છે. તમારા ભાઈએ ચાખી લીધો બરાબર છે. હવે જો અત્યારે નાસ્તામાં છે ભાઈ ગાંઠિયા. અને ગાંઠિયાને ચા આપણે ખાઈ લેવી. તો પછી તમને મળું. બાય. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો થઈ ગયો. તમારા ભાઈ ફૂલ થાકી ગયો. હવે કોઈ જ જાહે. કાલે શિવરાત્રી એટલે વહેલો ઉઠશે સવારના પોરમાં. તમને ત્યારે બ્લોગ ચાલુ કરશે. તો ભાઈ આજે તમને બધું એક્સપ્લોર કરાવ્યું. એટલે કે મારી સ્ટીક દેખાડી. મને મારો જૂનો જેમાં બ્લોગ હતા તો એ દેખાડ્યો. જોઈ શકો છો અત્યારે અમે જમી લીધું હતું બધાએ. તો બધાએ બહાર રમ્યા હતા. દર શનિવારે અમે રમી કોટીક જ એવું નહીં હોય કે નહીં રમતા હોય. તો હે ને આજે તમારો ભાઈ ફૂલ થાકી ગયો છે. તો હવે તમને હે ને કાલે મળીશ. એટલે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય.